પશ્ચિમ બંગાળમાં ડોક્ટર મહિલા પર ગેંગરેપ થયાના સંદર્ભમાં ધનસુરા ખાતે રેલી કાઢવામાં આવી। નારી સુરક્ષા દ્વારા પશ્ચિમ બંગાળમાં હોસ્પિટલ ખાતે જે ડોક્ટર મહિલા ઉપર ગેંગરેપ થયો છે તેના સંદર્ભમાં આજે ધનસુરા ખાતે રેલી કાઢવામાં આવી, જેમાં તાલુકા પ્રમુખ નમ્રતાબેન ચોપડા, સિટી પ્રમુખ મીનાબેન જોશી, રંજનબેન ઠુમર, જાગૃતિબેન વ્યાસ, કિરણબેન પટેલ પશ્ચિમ બંગાળમાં બનેલ ઘટનાને વખોડી કાઢી તથા સંગઠનની બહેનો હાજર રહીને વિરોધ કર્યો હતો। ડોક્ટરને ન્યાય મળે તે માટે કેન્ડલ યાત્રા કાઢી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર। ખાલી કરો મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો, ખાલી કરો, બંધ કરો। નિર્દય મમતા કુંભકર્ણની ઊંઘમાંથી જાગો, 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 જાગો। મહિલાઓનો ઉત્પત્તિ બંધ કરો, બંધ કરો। નારી સુરક્ષા જાગો, જાગો, જાગો। વોટ ફોર જિંદાબાદ, વોટ ફોર જસ્ટિસ, વોટ ફોર જસ્ટિસ। વંદે માતરમ। ધનસુરા તાલુકો, અરવલ્લી જિલ્લો, મહિલા સંગઠન, સમદ્રષ્ટિ પરિવાર, દરેક કાર્યકર્તાઓ અહીંયા હાજર છે। ત્યારે અમે અહીંયા એકત્રિત થયા છીએ તેનું માત્ર એક જ કારણ છે, બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ તો બાંગ્લાદેશમાં મોમેડન બનવું વધારે છે એના કારણે થાય, પણ જે કલકત્તાની અંદર હિન્દુઓ હોવા છતાં જેના ઉપર ડૉક્ટરની ડિગ્રી મેળવેલી હતી છતાં એના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, એના કારણે અમે એકત્રિત થયા છીએ અને એના આત્માને શાંતિ મળે એ માટે અમે કેન્ડલ લાઇટ કરી અને અમે એના માટે પ્રાર્થના કરી। એટલે દરેક લેડીઝો જાગૃત બનો, પોતાની દીકરીને એટલી સક્ષમ બનાવો કે પોતાની લડત પોતે લડી શકે અને જે દીકરી પર અત્યાચાર થયો છે એ દીકરીને ન્યાય મળે અને એના ઉપર જે બળાત્કાર ગુજાર્યો છે એને પણ આકરી સજા થાય અને એને ફાંસીની સજા મળે એ માટે અમે સૌ મહિલાઓ મીડિયાના માધ્યમથી અમે દરેક દેશની દરેક મહિલાઓને વિનંતી કરીએ છીએ પોતાનો આક્રોશ